એ મોટા બાપુ, આને હડકે ને તડકે નીંદર ચડે અને મને વાતો કરવાની અળપ ચડે. કોઈ માણાનું જૈણું દેખાતું નથી. અરે આવો આવો કાકી, આવો આવો. શું છે? હા હું કઈ નવરી નથી. હા મારે છાણ મેળવવા જવું પણ છે. છાણ તો જઈએ ઢોર પોદરા કરશે તઈ મેળવશો ને. ત્યાં સુધી મારી વાતોના પોદરા સાંભળો ને. બેહો બેહો. એ આવો આવો કાકા, બેહો બેહો. આવો આવો. એટલે હું છે? આ ઓલું સાંભળ્યું? હું ઓલો મુખીનો પોદરો હાથમાં કોયડો લઈને ગામ આખામાં ભટકતો તો તે એને ઓલા આમરૂએ પાકેલ બોયડીના જાળાની જેમ ઝંઝેડી નાખ્યો. એ હારું કર્યું. સારું થયું, એ તો એ જ લાગનો હતો. અને એમ નો થયું હોત ને તો એ મારા હાથે ઝંઝેડાઈ જવાનો હતો. અરે હું રામપુરમાં જઈ પહાયતો હતો ને તઈ મેં કઈક મુખીના આવા છોકરાઓને ડાળિયાની જેમ શેકી નાખ્યા હતા. શેકી. શું કહો છો મોટા બાપુ? એ હાચું હાચું. હવે દાંત શું કાઢો છો? આ કઈ દાંત કાઢવા જેવી વાત છે? અરે તમને ખબર નથી, એક વાર ઈ રામપુર માથે બારવટિયા ત્રાટકા. પછી હવે પછી શું? મને ખબર પડી એટલે મેં તો હબનારી તલવાર કાઢી અને ગયો બારવટિયા હામો. માંડ્યો ધીંગાણું કરવા. ટોપી કટ, શીશ કટ, બૂચ કટ, પાટલી કટ, કઈક કટ કર્યા, સમજ્યા ને? અને કેટલાય બારવટિયાના ટાંટિયા કાપી નાખ્યા. અને એ બધાય બારવટિયાના ટાંટિયાનો ઢગલો બાપુના ટાંટિયા પાસે કર્યો. આખા દરબાર ગઢમાં બસ જ્યાં જુઓ ત્યાં ટાંટિયા. પછી તો બાપુને અફીણ કાઢવા હિસ્કોતરો ઉગાડવો હોય ને તો એમાંથી બારવટિયાનો ટાંટિયો નીકળે. પૈસા કાઢવા પટારો ઉગાડે તો એમાંથી બારવટિયાનો ટાંટિયો નીકળે. અરે ખારેક ખાવા ખલતો ખોલે ને તો એમાંથી બારવટિયાનો ટાંટિયો નીકળે. ઓયડામાં ટાંટિયા, ઓસરીમાં ટાંટિયા, ફળિયામાં ટાંટિયા, ડેલીમાં ટાંટિયા, દોઢીમાં ટાંટિયા, બાઢ મેળી માથે ટાંટિયા. બસ ટાંટિયા. અરે આ બધાય ટાંટિયા વળાવીને બાપુને ટાંટિયા હાવ આમ થઈડાઈ ગયા. પછી બાપુએ મને કીધું કે હવે કોઈ દી બારવટિયાના ટાંટિયા લેવા છો ને તો તારો ટાંટિયો વાઢી નાખીશ. દરબારે તમને સરપાવ આપ્યો હશે. ભાઈ ઈ જ વાતનું દુઃખ છે ને. સરપાવ આપવાને બદલે મને પૂછ્યું કે આટલા બધા ટાંટિયા લઈ આવ્યો તો માથા કેમ નો લઈ આવ્યો? હવે માથા ક્યાંથી લેવું? ઈ તો પહેલેથી જ કોક કાપી ગયું તું. હું કયો છો મોટા બાપુ? એ હાચું. મેર મુઆ. અરે પણ તમે ક્યાં આયા? અરે ઉભા તો રહ્યો કહું છું. અરે હજી તો મેં તમને ટાંટિયા કાપવાની જ વાત કરી છે. આ નાક ને કાન ને ઈ હોત કાપ્યું તું. અરે એ કાકી નહીં સાંભળે મોટા બાપુ. તમારા વિના મારી વાત કોઈ નહીં સાંભળે. શું કયો તો? હાચું. લ્યો હુઈ જાવ તઈ. આને નીંદર ચડે છે અને મને વાતો કરવાની અળપ ચડે છે. પણ કોઈ માણાના પેટનું ખબરતું નથી.